ગગનયાન ક્રૂ મોડ્યુલ માટે ડ્રોગ પેરાશૂટ પરીક્ષણો ક્યાં કરવામાં આવ્યા હતા સાહેબ? તો જવાબ આવશે ભાઈ ચંદીગઢ ખાતે કરવામાં આવે છે. ભારતના માનવ અવકાશ મિશન માટે જે છે સાહેબ એની સફળતા આ પેરાશૂટ સિસ્ટમ પર આધારિત છે સાહેબ. તો આ ડ્રોગ પેરાશૂટ ખાસ ફોકસ કરજો આ શબ્દ ઉપર. તો ક્રૂ મોડ્યુલની જે છે ગતિ ધીમી કરવા માટે ડીસેલરેશન સિસ્ટમ જે છે એના માટે ડ્રોગ પેરાશૂટ જે છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણો ચંદીગઢ ખાતે આવેલી ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી રેલ ટ્રેક રોકેટ સ્લેડ સુવિધા માટે હાથ ધરવામાં આવે છે. તો આ રીતે જે છે સાહેબ વ્યવસ્થા આગળ દોડતી હોય સાહેબ, અને અહીંથી જે છે પેરાશૂટ ખુલે અને પેરાશૂટ આની ગતિને જે છે ધીમી કરે સાહેબ. આ ફ્લાઇટના અલગ અલગ જે છે પરિમાણોમાં ફેરફાર જેવી અત્યંત વિષમ પરિસ્થિતિ હોય, જ્યારે તમને ખ્યાલ હશે કે ક્રૂ મોડ્યુલ જે છે પાછું આવતું હશે તો અવકાશમાંથી ફૂલ સ્પીડે પાછું આવતું હશે. હવે ફૂલ સ્પીડે આવતું હોય, માની લો કે તમે એકદમ સ્પીડે ગાડી ચલાવી રહ્યા છો, ફૂલ સ્પીડે 200 ની સ્પીડ પર કાર ચલાવી રહ્યા છો, બાઇક ચલાવી રહ્યા છો, અચાનકથી શોર્ટ બ્રેક મારો તો શું થાય ભાઈ? ગાડી પલટી ખાઈ જાય છે. તો સૌથી પહેલા શું કરવું પડે ભાઈ? તો એની સ્પીડને ધીરે ધીરે કંટ્રોલ કરવી પડે. તો આ વિષમ પરિસ્થિતિમાં કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ કવાયતમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ડીઆરડીઓ અને ઇસરોની ઘણી બધી જે છે સાહેબ લેબોરેટરીઓ સાથે આવીને જે છે કાર્ય કર્યું છે. જોજો જરા નજર કરજો. 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. પછી આ પેરાશૂટ ખુલ્યા, જો સ્પીડ જે છે આની સ્પીડ ઓછી થતી ગઈ સાહેબ, એટલે ધીરે 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 જે છે ઓછું થતું ગયું સાહેબ. આ પેરાશૂટ ખુલ્યા પછી આની સ્પીડ ધીરે ધીરે કંટ્રોલમાં આવી સાહેબ.